અને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે આજે આપણે બધા ભેગા થયા હોય તો પહેલા તો આપણે ગરબા ગણપતિ બાપાની સ્તુતિથી શરૂઆત થાય, પણ જેના સ્થાનમાં બેઠા છે એવા મહાદેવની આપણે પહેલા વંદન કરી અને એક જોરદાર જય બોલાવીશું બધા. અને કહેવાય છે કે જ્યારે મહાદેવનું આપણે નામ લઈએ ને અને હાથ ઉપર કરીએ ને ત્યારે એમ કહેવાય કે અમે સંપૂર્ણ શરણાગતિ મહાદેવના થઈ ગયા છે. અને મહાદેવની જે શરણાગતિ સ્વીકારે એને કહેવાય છે કે જન્મ ને મૃત્યુ જરા વ્યાધિ ક્યારે નડે નહીં. પણ આપણે જ્યારે મહાદેવના મંદિરમાં બેઠા હોય અને એ પણ મૃદનેશ્વર દાદા, મૃદનેશ્વર મહાદેવ કે જેનું વંદન કરતા જેની કેટલા વ્યક્તિઓની મનોકામના પૂર્ણ થઈ છે અહીંયા, અને આવું સ્થાન જ્યારે મહાદેવનું હોય ત્યારે આપણે બધા જ હાથ ઉપર કરી મહાદેવનો ઘોષ લગાડી અને એની પછી અહીંયાથી આપણે પ્રોગ્રામની શરૂઆત અમે બધા કરીશું. બોલો શ્રી મૃદનેશ્વર મહાદેવની. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિમ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તદયાસચમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. એ દુધાળો દુઃખ ભંજનો અને સદાય બાળાવેશ હેવા સમરતા લક્ષ્ય લાભ દે રે. એ જ રે તો ગૌરીનો પુત્ર ગણેશ, તો ગૌરી તમારા પુત્રને અને મધુરા સમરે મોર એવા દિવસના સમરે વેપારી વાણિયા રે. અરે રે ઓલા રાત્રે સમરે ભગત સંત ને ચકોર. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. પ્રથમ પહેલા રે તમને સુંઢાળા. રીધિ સીધી ના દાતાર મારા દેવતા, રીધિ સીધી ના આગેવાન મારા દેવતા. મહેર કરો ને મહારાજ રે, મહેર કરો ને મહારાજ રે. પ્રથમ ભાઈ ગરબા ગણપતિ બાપાનું આપણે સ્તુતિ કરતા હોય ત્યારે બધા તમારી તાળીઓ હોવી જોઈએ.
જેના પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા માતા રે કહીએ રે પાર્વતી રે સ્વામી તમને પિતા છે શંકર દેવોના દેવતા પિતા છે શંકર દેવોના દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે ઝળહળે રે સ્વામી તમને સુંઢાળા કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી તમને સુંઢાળા મોતીડાની માળા મારા દેવતા ગળામાં મોતીડાની માળા મારા દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા પ્રથમ પહેલા રે સમરીએ રે સ્વામી તમને સુંઢાળા સીધી સીધી ના દાતાર મારા દેવતા સીધી સીધી ના આગેવાન મારા દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ સેવા ચડે રે સ્વામી તમને સુંઢાળા ઘીરે સિંદૂર નિરહા સેવા ચડે રે સ્વામી તમને સુંઢાળા
ગળાની માળા મારા દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ હે જી રે પાર્વતી જલ જીવન ચલી અને નારી નારી નમણે વેશ હે વાંગડાનો મેલ ઉતારીને રે એ જી રે તો એના બનાવ્યા શ્રી ગણેશ નિધિ દે મારી ધીરે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાકવાની એ હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુ રાણી માં દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી એ સજન સે હિત દે કુટુંબ માં પ્રીત દે જગત માં જીત દે માં ભવાની રે માણી જગત માં જીત દે માં ભવાની રે માણી જગત માં જીત દે માં ભવાની જગદંબા હર અંબા પ્રતિકિરણ પ્રલંબા જળહળ જગુંબા જાક જગુંબા જગદંબા બહુદીપત અંબા 64 અંબા રમે કદંબા નવરાત્રી અગ્રવત અખંડી પ્રગટ પ્રચંડી નમીએ ચાંડી પરભતી રે માડી નમીએ ચાંડી પરભતી માડી નમીએ ચાંડી પરભતી માડી નમીએ ચાંડી પરભતી માં નમીએ ચાંડી પરભાતી સંગ સહેલી સાહેલી બની સંવત વેલી માન ભરેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી असुर विखंडी अवतारी रे माड़ी असुर विखंडी अवतारी रे माड़ी असुर विखंडी अवतारी माड़ी असुर विखंडी अवतारी मां असुर विखंडी अवतारी नमः पार्वती पति हर हर महादेव। बोलो श्री मुद्रणेश्वर महादेवनी। पवित्र श्रावण मास होय अने आ बधा ज कलाकार मित्रों ने साहेब अमारे बोलावाना होय ने तो ए बधाने सोनानी साकड़े बांधीने लई आवीने तो ए कदाच ना आवे पण आ मात्र ने मात्र मुद्रणेश्वर दादानी कृपा छे अने तमारा बधानो आशीर्वाद छे एनी माटे अहींया बधा ज कलाकार मित्रों अमारा उपस्थित थया छे। आ जेटला बधा कलाकारो बेठा छे ने ए मुंबईना टोच लेवलना बधा ज आर्टिस्टो छे। आने तमारे सांभळवाना होय ने त्यारे तमारे एनी टिकिट लईने तमारे ऑडिटोरियममां बेसवुं पड़े।
એવા જો રચિત ભેળા છે, એની સાથે જે તબલાની અંદર છે પરેશ છે. આ પરેશને તમે જોયો હશે ક્યાં ને ક્યાંક તો વગાડતો હશે ત્યાં. તો આ ઠેઠ અમેરિકા સુધી એણે વગાડ્યા છે તબલા. હા, અને એની બાજુમાં વીર ગાલા છે. આ વીર ગાલા તો તમારા જ અહીંયા એરિયાનું ઘરેણું છે, એની માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. અને એ પણ એની નવરાત્રિ તમે જો કેલિફોર્નિયામાં, યુએસમાં એ બધી જગ્યાએ હોય છે. આવા બધા કલાકારો છે. અને એની પછી પાછળ અમારા બેઠા છે અક્ષય દેડિયા. અક્ષય દેડિયા સાઈડ રિધમ જ્યારે પડે ને ત્યારે આપણને એમ નાચવાનું મન થઈ જાય. અને જ્યાં જ્યાં ગુજરાતી હશે ત્યાં સદાકાળ ગુજરાતી હોય ને, અને એવા રણકાર પાડે ને, એવા પાછળથી એવો ઝીણો અવાજ આવે કે આપણને હૃદયની અંદર ઝણઝણાટ થઈ જાય એવો. એનો જેનો જો કીબોર્ડ કેવું વગાડે, આ પેડ વગાડે સરસ એવું. અને આ જે સૂર છે ને, એ સૂર સાચવી અને એની સાથે અમને રમાડે એવા બધા અમારા નિલેશભાઈની માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને એની બાજુમાં છે આપણા હર્ષભાઈ વાઘેલા, હર્ષ રાઠોડ, એની માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. એની અમેરિકામાં એની નવરાત્રિ હોય. અને અત્યારે પણ આવતા વર્ષે આ નવરાત્રિમાં પણ મુંબઈમાં નથી ને ઇન્ડિયામાં પણ નથી ને, ઇન્ડિયાની બહાર જવાના છે. આ બધા જેટલા કલાકારો બેઠા છે. અને જો આ બેન્જોમાં અમારા વિનોદભાઈ વાઘેલા એનો બેન્જો વગાડે તો આપણને એમ થાય કે ભાઈ આપણને હૃદયની અંદર આપણે આનંદ થઈ જાય એવા બધા. અને એક કલાકારોને તમારે બધા માણવા જેવા છે. અને થોડી વાર પછી બીજા બધા કલાકારો ધીરે ધીરે એના સમય આવશે પ્રમાણે આવશે. પણ અહીંયા રચિત ભેળાને હું કહું છું કે જે મોજ આવે આપણે બધાએ આનંદ કરી અને મહાદેવના ગુણ